ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે આજના વિડીયોમાં પ્રકરણ 2 સામાજિક વિજ્ઞાનમાં પ્રશ્નોના જવાબોની ચર્ચા કરીશું. કેમ કે તમારી પાસે અત્યારે બુક નથી એટલે એક વાક્યના બે વાક્યના પ્રશ્નોના જવાબ તમે ક્યાંથી લખશો? એટલા માટે જ્યાં સુધી બુક ના આવે ત્યાં સુધી પ્રશ્નોના જવાબ હું લખાવીશ. અહીંયાથી હું બોલીશ, તમારે સાંભળવાનું, સાથે જવાબ પણ બોલીશ, એ પણ સાંભળવાનું. અને તમારી પાકી નોટબુકમાં જો લખાણ બાકી હોય, એક બે વાક્યના પ્રશ્નો ન લખેલા હોય અથવા પ્રકરણ 2નું સ્વાધ્યાય થઈ ગયું હોય છતાં પણ તમારે પ્રશ્નોના જવાબ પ્રકરણ 2 કરીને લખવાના. બોર્ડ ઉપર નહીં લખાય બધા પ્રશ્નો, પણ હું સ્પષ્ટ રીતે બોલવાની કોશિશ કરીશ. તો આપણે ઘણા બધા ટૉપિક જોઈ ગયા હતા પ્રકરણ 2માં, જેમ કે આફ્રિકા સંસ્થાન, એશિયા સંસ્થાન. તે રીતે પ્રથમ વિશ્વયુદ્ધ, બરાબર. પછી કેટલાક વિદ્વકોએ, કેટલાક લેખકોએ જે સૂત્રો આપ્યા ત્યારથી લઈને પ્રથમ વિશ્વયુદ્ધના અંતમાં બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાયા ત્યાં સુધીની ચર્ચા આપણે કરી હતી. એટલા માટે હું તમને પ્રશ્ન લખાવું છું. તમારે પ્રશ્ન જવાબ સાથે લખવાનો રહેશે. બુક હોય અને તમે પ્રશ્નો બનાવેલા હોય વિડીયો જોઈને, તો ન બનાવતા, ન લખતા, પણ કોઈ નવો પ્રશ્ન તમારી સામે હું બોલું જે તમે ન લખ્યો હોય તો તમારે એ પ્રશ્ન નોટબુકમાં નોંધવાનો. તમને એમ થશે કે બીજું પ્રકરણ ચાલ્યું, 8મું પ્રકરણ ચાલ્યું, 13મું ચાલ્યું, હવે પાછું પ્રકરણ 2ના પ્રશ્નોના જવાબ, તો 13મું ચાલ્યું પછીના પાનામાં પણ તમે લખી શકો છો. હમણાં આ રીતનું જ કામકાજ ચાલશે, કારણ કે તમારી પાસે બુક નથી, બરાબર. તો આપણે પ્રશ્નો હું બોલું છું. પહેલો પ્રશ્ન છે, પશ્ચિમ એશિયાના કયા દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે? ફરી વખત, પશ્ચિમ એશિયાના કયા દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે? પશ્ચિમ એશિયાના કયા દેશો છે? તો જવાબ છે ઈરાન, ઈરાક, કુવૈત, સાઉદી અરેબિયા, બહેરીન વગેરે દેશોમાં ખનિજ તેલના વિપુલ ભંડારો છે. હવે બીજો પ્રશ્ન, ઇટાલીએ આફ્રિકામાં કયા પ્રદેશો કબજે કર્યા? બીજી વખત બોલું છું, ઇટાલીએ આફ્રિકામાં કયા પ્રદેશો કબજે કર્યા? તો જવાબ છે ઇટાલીએ આફ્રિકામાં રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો કબજે કર્યા. ઇટાલીએ આફ્રિકામાં રાતા સમુદ્રની આજુબાજુના પ્રદેશો કબજે કર્યા. પછીનો પ્રશ્ન છે, યુરોપના કયા બે દેશો વચ્ચે એકીકરણ થયું? તો જવાબ છે જર્મની અને ઇટાલી વચ્ચે એકીકરણ થયું. જર્મની અને ઇટાલીનું એકીકરણ થવાથી શું પરિણામ આવ્યું? પછીનો પ્રશ્ન તમારે ક્રમ આપવાના છે. ફરી પ્રશ્ન બોલું છું, જર્મની અને ઇટાલીનું એકીકરણ થવાથી શું પરિણામ આવ્યું? તો જવાબ છે
જર્મની અને ઇટાલીનું એકીકરણ થવાથી જર્મનીએ ઔદ્યોગિકરણ, વ્યાપારીકરણ અને સંસ્થાનીકરણની હરીફાઈમાં ઝંપલાવ્યું. સંભળાય છે ને બરાબર? ત્યાર પછીનો પ્રશ્ન છે, ફ્રાન્સને સાથી ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. ફરી પ્રશ્ન બોલું છું. ફ્રાન્સને સાથી ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. તો જવાબ શું છે? જર્મનીએ સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. જર્મનીએ કોને આપ્યો પરાજય? સેડાનના યુદ્ધમાં ફ્રાન્સને પરાજય આપ્યો. તેથી ફ્રાન્સને ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. પછીનો સવાલ છે, ફ્રાન્સ કયું અપમાન ક્યારેય ભૂલી ન શક્યું હતું? ફરી પ્રશ્ન બોલું છું. ફ્રાન્સ કયું અપમાન ક્યારેય ભૂલી ન શક્યું હતું? જવાબ છે, ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ. જવાબ અલગ આવી ગયો. ફરી એકવાર. ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રમાણે ફ્રાન્સે જર્મનીને યુદ્ધ દંડ તેમજ આલ્સેસ અને લોરેન્સ નામના 2 પ્રદેશો આપવા પડ્યા. ફ્રાન્સ આ અપમાન સહન ન કરી શક્યું. પછીનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ શું હતું? પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ ફ્રાન્સે જર્મની સાથે કરેલી ઈસવીસન 1871ની ફ્રેન્કફર્ટની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતું. પછીનો પ્રશ્ન, આર્થિક સ્પર્ધામાં કઈ સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું? ફરી એક વખત. આર્થિક સ્પર્ધાઓમાં કઈ સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું? તો જવાબ છે, આર્થિક સ્પર્ધાઓમાં લશ્કરી સ્પર્ધા ઉમેરાતા યુદ્ધનું વાતાવરણ સર્જાયું હતું. યુરોપમાં, પછીનો પ્રશ્ન છે, યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ કેવું સ્વરૂપ ધારણ કર્યું હતું? જવાબ છે, યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપનું પ્રકાર ધારણ કર્યું હતું. ફરી એકવાર. જવાબ છે, યુરોપમાં રાષ્ટ્રવાદની ભાવનાએ ઉગ્ર અને સંકુચિત સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો? ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા કોણ હતો? તો જવાબ છે, જર્મન સમ્રાટ કૈસર વિલિયમ હતો.
ઉગ્ર રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદનો પ્રણેતા જર્મન સમ્રાટ કૈસર વિલિયમ હતો. પછીનો પ્રશ્ન, જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? કૈસર વિલિયમ બીજો કઈ નીતિમાં માનતો હતો? તો જર્મન સમ્રાટ કૈસર વિલિયમ બીજો અત્યંત મહત્વકાંક્ષી હતો. તે વિશ્વ પ્રભુત્વની નીતિમાં માનતો હતો. કઈ નીતિમાં માનતો હતો? વિશ્વ પ્રભુત્વની નીતિ. યુરોપમાં, પછીનો પ્રશ્ન, કઈ નીતિ પ્રબળ બની હતી? યુરોપમાં કઈ નીતિ પ્રબળ બની હતી? જવાબ છે યુરોપમાં યુદ્ધ એ જ કલ્યાણની નીતિ પ્રબળ બની હતી. પછીનો પ્રશ્ન, નીત્સે લેખક છે. નીત્સે નામના લેખકે યુદ્ધને કેવું કાર્ય ગણાવ્યું હતું? જવાબ છે નીત્સે નામના લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણાવ્યું હતું. પછીનો પ્રશ્ન, સર્બિયામાં કઈ ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી? સર્બિયામાં કઈ ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી? તો જવાબ છે સર્બિયામાં બ્લેક હેન્ડ નામની ઉગ્રવાદી સંસ્થા સ્થપાઈ હતી. પછીનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના પક્ષે અને ધરી રાષ્ટ્રોના પક્ષે કેટલા રાષ્ટ્રોએ ભાગ લીધો હતો? જવાબ છે મિત્ર રાષ્ટ્રોના પક્ષે 24 રાષ્ટ્રોએ અને ધરી રાષ્ટ્રોના પક્ષે 5 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો. પછીનો પ્રશ્ન, રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી શા માટે ખસી ગયું? રશિયા પ્રથમ વિશ્વયુદ્ધમાંથી શા માટે ખસી ગયું? તો જવાબ છે ઈસવીસન 1917માં રશિયામાં બોલ્શેવિક ક્રાંતિ થઈ, તેથી પ્રથમ વિશ્વયુદ્ધમાંથી રશિયા ખસી ગયું. પછીનો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધનો અંત કેવી રીતે આવ્યો? જવાબ છે 11 નવેમ્બર 1918ના રોજ જર્મન પ્રજાસત્તાકે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. ફરી એકવાર જોઈ લઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધમાં યુદ્ધનો અંત કેવી રીતે આવ્યો. 11 નવેમ્બર 1918ના રોજ જર્મન પ્રજાસત્તાકે મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી અને યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કર્યા. એ રીતે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે પ્રથમ વિશ્વયુદ્ધનો અંત ક્યારે આવ્યો? તો જવાબ એમાંથી જ મળી રહેશે આપણને. 11 નવેમ્બર 1918ના રોજ પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો. પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી? ફરી પ્રશ્ન બોલું છું, પ્રથમ વિશ્વયુદ્ધમાં કેટલી જાનહાનિ થઈ હતી? જવાબ છે પ્રથમ વિશ્વયુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. 6.5 કરોડ લોકોએ
તેમાં 1 કરોડ મૃત્યુ પામ્યા હતા, 2 કરોડ ગવાયા હતા અને 70 લાખ લોકો કાયમ માટે અપંગ બની ગયા હતા. પછીનો પ્રશ્ન, પ્રથમ વિશ્વયુદ્ધ પછી કઈ કઈ સમસ્યાઓ ઊભી થઈ? તો જવાબ છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓનું ઉત્પાદન ઘટ્યું હતું. તેથી પ્રથમ વિશ્વયુદ્ધ પછી અછત, બેકારી, ભૂખમરો, હડતાલો, તાળાબંધી વગેરે સમસ્યાઓ ઊભી થઈ હતી. પછીનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે કઈ સંધિ કરવામાં આવી? જવાબ છે પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પરાજિત રાષ્ટ્રો સાથે વર્સેલ્સની સંધિ કરવામાં આવી. કઈ સંધિ? વર્સેલ્સની સંધિ કરવામાં આવી. હવે એમાંથી પ્રશ્ન બનશે, વર્સેલ્સની સંધિમાં કોણે કોણે મહત્વની કામગીરી બજાવી? તો જવાબ છે વર્સેલ્સની સંધિમાં અમેરિકાના પ્રમુખ વુડ્રો વિલ્સને, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જે અને ફ્રાન્સના વડા ક્લેમેન્સોએ મહત્વની કામગીરી બજાવી. પછીનો પ્રશ્ન છે, પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્રો જવાબદાર ગણવામાં આવ્યા? ફરી બોલું છું, પ્રથમ વિશ્વયુદ્ધ માટે કયા રાષ્ટ્રને જવાબદાર ગણવામાં આવ્યો? પ્રથમ વિશ્વયુદ્ધ માટે જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું. વર્સેલ્સની સંધિ, ફરી પછીનો પ્રશ્ન, વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીએ પોતાનો કયો પ્રાંત કયા દેશને આપવો પડ્યો? બે પ્રશ્ન સમાયેલા છે આમાં. કયો પ્રાંત કોને આપવો પડ્યો? તો વર્સેલ્સની સંધિ મુજબ જર્મનીએ પોતાનો રૂર પ્રાંત ફ્રાન્સને આપવો પડ્યો. પછીનો પ્રશ્ન, રશિયાના ઝાર રાજાઓ કેવી સત્તાઓ ભોગવતા હતા? જવાબ છે રશિયાના ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ સત્તાઓ ભોગવતા હતા. રશિયામાં કયો દિવસ લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે? તો જવાબ છે 22 જાન્યુઆરી 1905નો દિવસ રશિયામાં લોહિયાળ રવિવાર તરીકે ઓળખાય છે. રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? નવો પ્રશ્ન છે, રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું અને તેનું શું પરિણામ આવ્યું? તો ઈસવીસન 1904 થી 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું. રશિયા અને જાપાન વચ્ચે ક્યારે યુદ્ધ થયું? 1904 થી 1905માં રશિયા અને જાપાન વચ્ચે યુદ્ધ થયું અને તેમાં રશિયાની હાર થઈ. લેનિન કોના વર્ચસ્વમાં માનતો હતો? લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવીઓના વર્ચસ્વમાં માનતો હતો. ફરી વખત બોલું છું પ્રશ્ન, લેનિન કોના વર્ચસ્વમાં માનતો હતો? તો જવાબમાં છે લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણીમાં માનતો હતો. રાષ્ટ્રસંઘની સ્થાપનામાં કોણે વિશેષ યોગદાન આપ્યું? જવાબ છે રાષ્ટ્રસંઘની સ્થાપનામાં અમેરિકાના પ્રમુખ
વુડ્રો વિલ્સને યોગદાન આપ્યું. રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી? રાષ્ટ્રસંઘની સ્થાપના 10 જાન્યુઆરી 1920ના દિવસે કરવામાં આવી. પછીનો પ્રશ્ન, રશિયન ક્રાંતિને કયા નામે ઓળખવામાં આવે છે? તો જવાબ છે રશિયન ક્રાંતિને ઈસવીસન 1917ની સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે 1-2 વાક્યના પ્રશ્નોના જવાબ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે આપણે કેટલીક સંકલ્પનાઓ જોઈએ. સંકલ્પના એટલે કોઈ એક શબ્દ અને તેનો અર્થ. પહેલી સંકલ્પના છે એકીકરણ. તો આ શબ્દને આપણે સ્પષ્ટ કરવાનો છે. આ પ્રકારની સંકલ્પના એટલે એક શબ્દનો જે આપણે અર્થ લખીએ તે 1 માર્કનો પણ હોઈ શકે અને 2 માર્કનો પણ હોઈ શકે. બરાબર? તો બરાબર શાંતિથી સાંભળજો કે એકીકરણ એટલે એકબીજા સાથેનું જોડાણ. એકીકરણ એટલે એક થવું, એકબીજા સાથેનું જોડાણ થવું, અનેકનું એક થવું. બીજો અર્થ છે એનો અનેકનું એક થવું. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં જર્મનીના ચાન્સેલર બિસ્માર્કે જર્મનીના જુદા જુદા પ્રદેશોને જોડીને જર્મનીને એક રાષ્ટ્ર બનાવ્યું હતું. એટલે જર્મનીનું એકીકરણ કર્યું હતું, એનો અર્થ છે. હવે બીજું લખશું સામ્રાજ્યવાદ. તે શબ્દને આપણે સમજીએ. રાજકીય, આર્થિક અને લશ્કરી દ્રષ્ટિએ વિકાસ પામેલો કોઈ દેશ અલ્પ વિકસિત દેશ પર પોતાનું રાજકીય આધિપત્ય જમાવે તેને સામ્રાજ્યવાદ કહેવાય. હવે ત્રીજો શબ્દ લઈએ સંધિ. ના, આપણે એને સમજાવી દઈએ સામ્રાજ્યવાદને. બરાબર? તો સામ્રાજ્યવાદી દેશ વિસ્તારવાદી નીતિ અપનાવે છે. એનો વિસ્તાર મોટો થવો જોઈએ, એના પોતાના સામ્રાજ્યનો વિસ્તાર મોટો થવો જોઈએ અને બીજા પ્રદેશોને પરાધીન બનાવી તેનું શોષણ કરે અને તે સમૃદ્ધ બને, પોતે સમૃદ્ધ બને અને પ્રજાનું શોષણ કરે. તે પ્રજાને ગુલામ બનાવી તેની સંસ્કૃતિનો વિકાસ રૂંધે, તેની પર પોતાની સંસ્કૃતિનો પ્રભાવ જમાવે છે. તો એને સામ્રાજ્યવાદ કહેવાય છે. હવે ત્રીજું છે સંધિ. મહત્વનો ટોપિક છે. સંધિ. તો સંધિની સંકલ્પના શું છે તે આપણે જોઈએ. સંધિ એટલે સુલેહ. સંધિ એટલે સુલેહ અને સંધિ એટલે સમાધાન. સુલેહ એટલે સમાધાન. જગતના, હવે આપણે એને સ્પષ્ટ કરીએ અર્થને. જગતના 2 દેશો વચ્ચે કોઈ કારણસર યુદ્ધ થાય, યુદ્ધને અંતે એક દેશનો વિજય અને બીજા દેશનો પરાજય થાય. પરાજિત દેશ વિજેતા દેશની શરણાગતિ સ્વીકારે ત્યારે તેને વિજેતા દેશ સાથે જે સુલેહ કરવી પડે, જે સંધિ કરવી પડે, જે સમાધાન કરવું પડે
તેને સંધિ કહે છે. સંધિમાં પરાજિત દેશોને વિજેતા દેશની કેટલીક શરતો સ્વીકારવી પડે છે. હવે છેલ્લી સંકલ્પના લઈશું આ પાઠમાં, રાષ્ટ્રસંઘ. રાષ્ટ્રસંઘની સંકલ્પના જોઈએ તો રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય, બધા રાષ્ટ્રો. રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રસંઘ સાથે જોડાયેલા બધા દેશો. રાષ્ટ્રસંઘ એટલે રાષ્ટ્રોનો સંગઠિત અને વ્યવસ્થિત સમુદાય. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે વિશ્વના દેશોને વિશ્વ શાંતિની જરૂર સમજાઈ. તેથી જગતમાં વિશ્વ શાંતિ સ્થાપવાના હેતુથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સનના નેતૃત્વ નીચે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે 10 જાન્યુઆરી 1920ના દિવસે વિશ્વના રાષ્ટ્રોનું સંગઠન કરી એક સંસ્થા એટલે કે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી. હવે આ 4 જે સંકલ્પનાઓ હતી એની ચર્ચા આપણે કરી. સાંભળીને તમારી નોટબુકની અંદર આ બધું હું જે અહીંયાથી બોલી છું, પ્રશ્નો, જવાબો અને સંકલ્પનાઓ, એ તમારી નોટબુકમાં જ્યાં જગ્યા હોય ત્યાં લખતા જવાનું. જ્યાં જગ્યા મતલબ પછીના પાના ઉપર, આગળ લખાણ જે લખેલા છે એની પછીના પાના. હવે આપણે જોડકા જોઈએ. બુક્સ નથી એટલે લખાવું છું, બાકી કંઈ આવું લખાવાનું ના હોય. સાચા જોડકા બનાવો. સાચા જોડકામાં છે 1, 2, 3, 4 અને 5. તો શું છે તે જોઈએ. અફીણ વિગ્રહો. ફ્રેન્કફર્ટની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિ. રાષ્ટ્રવાદ અને સામ્રાજ્યવાદના પ્રણેતા. ત્યાર પછી દ્વિતીય વિશ્વયુદ્ધ. પાંચમું છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ. બરાબર છે. તો આપણે જોઈએ જવાબ અફીણનો વિગ્રહ. તો એનો જવાબ આવે છે ચીનનો પરાજય. આના જવાબમાં છે ચીનનો પરાજય. તમે જોડવાના નથી, હું જોડીને જ આપું છું. ફ્રેન્કફર્ટની સંધિમાં છે પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ. પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ.
કૈસર વિલિયમ બીજું. કૈસર વિલિયમ બીજું. બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ છે પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ. પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ. અને છેલ્લું છે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ વુડરો વિલ્સન. બરાબર. હવે અહીંયા આટલું સ્વાધ્યાય ટાઈપનું કામ, નાના મોટા પ્રશ્નો, જોડકા અને સંકલ્પનાઓની મેં ચર્ચા કરી. અહીંયા આજનું કામ આપણે પૂર્ણ કરીએ છીએ. તમે બરાબર વિડીયો સાંભળીને પોતાની નોટબુકમાં સાચા જવાબો લખજો. પ્રશ્ન સાથે જવાબો લખવાના છે. સંકલ્પનાઓ મેં 4 ચર્ચાઓ કરી છે. સંકલ્પનાની મતલબ 4 સંકલ્પનાઓની ચર્ચા કરી છે, એ પણ તમારે લખવાનું છે. અને જોડકા છેલ્લે લખવાના છે. હવે આજના વિડીયોમાં રજા લઉં છું. નમસ્કાર.